ખરેખર ક્યાંક મારાથી ખૂબ મોટી ભૂલ પણ ક્યારેક ક્યારેક થઈ જાય, પણ જે વિશેષ સન્માનના પાત્ર આપણા બધામાં ગિરીશભાઈ જીણોદરા સાહેબ, એમનું હું વિશેષ એક હાર નહીં ચાલે છે, કઈ ચાલે સાહેબ મારામાં ફોન પાડજો જલ્દી. આ પહેલી વખત એમનો ફોટો પાડી દઈશું આજના કાર્યક્રમમાં, કેમ કે એમના માટે વિશેષ સન્માન હોવું જોઈએ. અને નોકરી પણ આજે બીએસએફમાંથી ઓછી પેન્શન નથી, છતાં પણ રાષ્ટ્રહિત દેશહિત સૌરાષ્ટ્ર સંગઠન મજબૂત કરવા સૌથી મોટા પાયાના ગિરીશભાઈ સાહેબે જે અમૂલ્ય એમનું યોગદાન આપ્યું છે, એના આપણે સદૈવ ઋણી છીએ અને એમનો આભાર વ્યક્ત કરી છે. સમસ્ત પેરામિલિટરી પરિવાર તરફથી ખૂબ ખૂબ સન્માન સાથે એમનું ફુલારથી સ્વાગત કર્યું છે. ગિરીશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને આમની ઓળખમાં જણાવી દઉં કે રાજકોટ જિલ્લાનું જેટલું પણ પેપર વર્ક છે અને કોઈ પણ બંદોબસ્ત છે, કે જેમ કે અત્યારે સમિયાણા જમવાનું અથવા કોઈ પણ અરેન્જમેન્ટ કરવું, એ બધું ગિરીશભાઈ કરે છે. આપણો હિસાબ કિતાબ પણ ટોટલ ગિરીશભાઈ રાખે છે. અને એમને એક કમ્પ્યુટર પણ માણસ સાથે રાખ્યો છે કમ્પ્યુટર વર્ક માટે. જેટલા વર્ષ નોકરી હોય, બીએસએફની રીતે સીએલએમએસમાં સ્થાન આપવા, સીએલએમએસની એમને સંપૂર્ણ એમને એપના માધ્યમથી એમને એ લાભ મળે, એની બાહેધરી આપણે ગુજરાત પેરામિલિટરી સંગઠન શોર્ટ મહિના ગાંધીનગર થઈ જાય એવું આપણે કામ કરીએ. બિલકુલ, તાળીયા તાળીયા. સરસ સરસ. સીએલએમએસ નો લાભ એમને મળે ને આપણા કોઈ ભાઈ રહી ગયા હોય અધૂરી નોકરી વાળા, એને પણ અપાવું છું. આવનાર સમયમાં તમામને અપાવવાનો છે, પણ હાલ જેના માટે સંગઠને કામ કર્યું હતું એવા આપણા જીતેન્દ્રભાઈ જે હતા, એમને આપણે સીએલએમએસ નું આખી જે કહેવાય એપ એમના અંદર મોબાઈલમાં ઇન્સ્ટોલ પણ કરાયું અને એમનું જે